રાજકોટના વિછિયા તાલુકાના અમરાપુર ગામે આવેલા આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત સ્થાપના દિન પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં લોક સાહિત્યકાર ધીરુભાઈ સરવૈયા તેમજ ભજની અલ્પાબેન પરમાર કાર્યક્રમની શોભા વધારી હતી। ગુજરાતના પ્રાચીન ભજનો તેમજ ધીરુભાઈ સરવૈયાએ તળપદી ભાષામાં ગુજરાતના ઇતિહાસની વાતો કરી હતી। સાથે તાજેતરમાં જિલ્લા અને પંચાયતના નવનિયુક્ત ચૂંટેલા ભાજપના સભ્યોનું સન્માન સમારોહ યોજાયો હતો। આ તકે ભાજપ સંગઠન અને મોટી સંખ્યામાં જસદણ અને વિછિયાના લોકો જોડાયા હતા। જે સિંગુર સાથે કરશન બામટા, રાજકોટ। રાજકોટ જિલ્લાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે મારા વિધાનસભા મત વિસ્તારના નવા ચૂંટાયેલા તાજેતરમાં જો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખૂબ સારી બહુમતીથી વિજય થયેલા એવા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યનો અભિવાદનનો કાર્યક્રમ અને સાથે લોક સાહિત્યકારો અને લોક સાંસ્કૃતિક કાર્યક્રમ જેનું આજે ગુજરાતની સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા આ વિસ્તારના ખાસ કરીને જન લોકો એકત્રિત થયેલા। આ પ્રસંગે લોક સાહિત્યકાર ખાસ કરીને ધીરુભાઈ અને ગાયિકાબેન શ્રી અલ્પાબેન એમણે પોતાની આગવી સૂઝથી લોકોના દિલને ખુશ કરે એવા લોક સાહિત્યકારના જુદા જુદા દ્રષ્ટાંતો સાથે લોકોને ખુશ કર્યા અને સાથે અલ્પાબેને પણ સરસ મજાની પોતાની વાણીથી આ વિસ્તારના સૌને પોતાની આગવી સૂઝથી લોકગીતો અને સાંસ્કૃતિક અને સાથે સાથે રાષ્ટ્રગીતની પણ કલા પીરસી। આજના પ્રસંગે ખાસ કરીને આવતીકાલે જ્યારે એટલે કે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે એની આગળની પૂર્વ સંધ્યાએ અહીંયા સૌએ સાથે મળીને ખૂબ મોજ કરી અને લગભગ 450 થી 4,500 થી 5,000 જેવા લોકો મુખ્ય કાર્યકરો આ વિસ્તારના ભેગા થયેલા અને એમણે સૌએ પણ અમે જે ચૂંટણીઓમાં ખાસ કરીને અમારા મતદારોના સૌ સમાજના લોકોએ અમારા બધા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ખૂબ સારી બહુમતીથી વિજય બનાવ્યો એનું અમે ઋણ સ્વીકાર પણ આજના દિવસે કર્યો અને સાથે સાથે અમે એમની શુભેચ્છા પણ વ્યક્ત કરી કે આ ઉનાળાના સખત તાપની અંદર પણ ખૂબ ભાવથી લાગણીથી અમારા બધા જ તાલુકા જિલ્લાના સદસ્યોને ખૂબ સારી બહુમતીથી વિજય બનાવ્યો એનો આભાર વ્યક્ત કર્યો। જસદણના અમરાપુર ગામે શૈક્ષણિક સંકુલમાં ગુજરાતના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને આજના આ કાર્યક્રમમાં બધાને ખૂબ આનંદ આવ્યો છે અને એ સિવાય ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે હું સૌને શુભકામના પાઠવું છું કે આપણી ગુજરાતનો ખૂબ વિકાસ થાય। સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત।